આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સુરત જિલ્લાનો સમાચાર પત્ર. લેખિકા લોપા દરબાર. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સુરતના શિવ મંદિરોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સવારથી જ સુરતના શિવભક્તો શહેરના જુદા જુદા શિવ મંદિરોમાં શિવજીના દર્શન અને પૂજા માટે પહોંચ્યા હતા. મંદિરોમાં ભક્તોની ભીડ સાથે બમ બમ ભોલેના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મંદિરમાં ભક્તોએ દૂધ, બીલીપત્ર, ધતુરા, ફૂલ અને ગંગાજળથી ભગવાન શંકરને અભિષેક કર્યો હતો. દર વર્ષે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ માટે એવોર્ડ સેરેમની યોજતી ફેમિના સંસ્થાએ આ વર્ષે અનોખી પહેલ કરી હતી. પ્રથમ વખત પબ્લિક સર્વિસ અને સામાજિક ક્ષેત્રે કાર્યરત મહિલાઓને સન્માનિત કરવા માટે વુમન અચીવર્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને ફેમિના વુમન અચીવર્સ એવોર્ડ આપવામાં આવ્યો છે. આવતીકાલથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે. આ પહેલા શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રીવજીને આવકારવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. લોકોએ ઢોલ, નગારા અને ફટાકડા સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું છે. શ્રીજીના આગમન પ્રસંગે સુરતમાં બાળકોથી લઈને મોટેરા સૌ કોઈ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. સ્માર્ટ સિટી સુરતના સુદામા ચોક ખાતે સુદામા ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન અનોખી અને પ્રેરણાદાયક ઉજવણીનું આયોજન કરાયું છે. આ વર્ષે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ સાથે સુદામા કા રાજા 6Gનું આગમન થયું છે. આ પ્રસંગે અખંડ ભારતના શિલ્પી, ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને સમર્પિત અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરદાર સાહેબની પ્રતિમા સાથે અખંડ ભારત માટે સૌપ્રથમ રજવાડું અર્પણ કરનાર ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી જાડેજાની પ્રતિમા મૂકવામાં આવી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની 100મી રાષ્ટ્રીય કોન્ફરન્સ નિમિત્તે રાજ્યની નર્સિંગ કોલેજોમાં અંગદાન સંકલ્પ અભિયાન અંગદાન અંગે જાગૃતતા વધે તેમજ બહોળા પ્રમાણમાં અંગદાન સંકલ્પ લેવાય તે માટે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા રાજ્યની તમામ નર્સિંગ કોલેજોમાં અંગદાન સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત સંત જલારામ પ્રાથમિક શાળા નંબર 252ના 2 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના બાળ વૈજ્ઞાનિકો ધરોળિયા મહેન્દ્ર અને ગંગલ હિરેને ઝીરો વેસ્ટ ઇકોસિસ્ટમ નામની કૃતિ તૈયાર કરી છે. આ કૃતિને સાયન્સ સેન્ટરમાં રજૂ કરવામાં આવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના લોક પ્રશાસન વિભાગે રેગિંગ વિરોધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા અને કુલસચિવ ડોક્ટર રમેશદાન ગઢવીના માર્ગદર્શન હેઠળ 22મી ઓગસ્ટે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રેગિંગની માનસિક, સામાજિક અને કાનૂની અસરો દર્શાવતી ડોક્યુમેન્ટરી નિહાળી હતી. વિદ્યાર્થીઓએ ચર્ચામાં સક્રિયપણે ભાગ લીધો હતો અને પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા અને રેગિંગ રોકવા માટેના અસરકારક ઉપાયો પણ સૂચવ્યા હતા. સુરતની એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સમાં 22મી ઓગસ્ટે આંતરવર્ગીય વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ 3 મહત્વના વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા. વિષયોમાં કંપનીઓની નફાકારકતા વિરુદ્ધ સામાજિક જવાબદારી, ખુશીની વ્યાખ્યા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તકો અને પડકારોનો સમાવેશ થયો હતો. ફિટ ઇન્ડિયા મુવમેન્ટને વેગ આપવા અને લોકોને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રેરિત કરવાના ઉદ્દેશથી સુરત ગ્રામ્ય પોલીસે એક અનોખી પહેલ કરી છે. સન્ડે ઓન સાયકલ અંતર્ગત કામરેજ 4 રસ્તાથી કામરેજ ગામ સુધી ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. પશ્ચિમ રેલવેના સુરત, વાપી અને વલસાડ સ્ટેશનો ઉપર મુસાફરોને કુલ્હડમાં ચા અને છાશનો સ્વાદ મળશે. કુલ્હડને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મોટું પગલું ભરતા રેલવે બોર્ડે પશ્ચિમ રેલવેના 12 સ્ટેશનોને કુલ્હડ સુસંગત સ્ટેશનો તરીકે જાહેર કર્યા છે, જેમાં સુરત, વાપી અને વલસાડનો પણ સમાવેશ થાય છે. આપ સાંભળી રહ્યા હતા સુરત જિલ્લાનો સમાચાર પત્ર. લેખિકા લોપા દરબાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.